આ આશ્રયનું પદ છે. મહાપ્રભુજીની નિશ્રામાં રહેતા શ્રી સુરદાસજીએ 1.25 લાખ પદો લખ્યા. એમાં એમ કહેવાય છે 25,000 પદ તો ભગવાનના લખેલા છે. 1 લક્ષ પદ તો સુરદાસના છે, બાકીના અમુક પદ ભગવાને પોતે લખેલા છે. આશ્રયનું પદ અહીં મદાશ્રય, ભગવાન કહે છે કે મારો આશ્રય બસ કેવલ એ મારા સંતોનું લક્ષણ છે. સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત નિવેરો. આ સંસાર સાગરનું નિવારણ કરે એવું કોઈ સાધન આ જગતમાં છે જ નહીં. એમ કહ્યું. कौन सा साधन आप करेंगे? क्या करेंगे? ध्यान करेंगे, पूजा करेंगे, पाठ करेंगे? मन तो बिगड़ा हुआ है, क्या करेंगे? मन को बिगड़ने में कोई देर नहीं लगती. તો દુબિધ આંધળો, યાને બંને પ્રકારે ભગવાને આપણને આંધળા બનાવી રાખ્યા છે. આ કલિકાલમાં हम मंद है, न हमारे में भक्ति है, न ज्ञान है, न वैराग्य है. तो दुविध आंधरो, सब प्रकार से हम अंधे हैं, कोई मार्ग सूझ नहीं रहा है. और इसलिए एक ही मार्ग है कि गुरु का आश्रित हो जाए, संतनो आश्रय આપણને મળી જાય. બસ આ વાત અહીંયા કરી છે. અને આવા સંત પુરુષોથી જ, સાધુ પુરુષોના સંગથી આપણા દોષ મટે છે. સાધુનો સંગ છે ને એ કરવાનું ફળ દોષ મટ્યા. આપણા દોષ મટવા જોઈએ ભાઈ. તમે સંત પુરુષથી ભાગો નહીં ભાઈ, એની નજીકમાં જાઓ અને એની નજીક રહો કે જેથી તમારા દોષોનું નિવારણ થાય, તમારા દોષો મટે. ઘણા લોકો ભાગતા ફરતા હોય છે, ડરે. ડર રાખવાનું ન હોય. સંત પુરુષોની પાસે જવામાં ડરો નહીં, એની નજીક જાઓ, એની પાસે રહો, એની સાથે રહો કે જેથી આપણા દોષ મટે છે. તો સાધુનો સંગ દોષનો નાશ કરે છે. અને પછી કહે છે માતા આવા મહાપુરુષોના સંગમાં રહેવાથી શું પ્રાપ્ત થાય? એટલે આમાં આખો ક્રમ આપ્યો છે. શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. દેખો, ધીમે ધીમે તમારી શ્રદ્ધા ડેવલપ થવા લાગે, પછી તમારી રતિ વધે અને પછી ભક્તિ વધે છે. રતિર ભક્તિર ये पूरा अनुक्रम बताया, अनुक्रमिष्यति. तो इस प्रकार धीरे 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 भक्त्या पुमान जात विराग इंद्रिया. धीरे धीरे भक्ति વધતા ઇન્દ્રિયોમાં વૈરાગ્ય પ્રગટ થવા લાગે છે, ઇન્દ્રિયોમાં ભક્તિનો પ્રકાશ વધવા લાગે છે. અને આમ વૈરાગ્ય વધતા જ્ઞાન અને વૈરાગ્યથી ભરેલું હૃદય જ્યારે થાય એ વખતે પ્રત્યેગાત્મના મિહાવરુંધે, અને હૃદયમાં જ રહેલો જે આત્મા છે એને પ્રત્યેગાત્મા કહેવાય. ભક્તિથી તમને એનું દર્શન થાય છે. કોનું દર્શન થાય? એ ભગવાન કોણ જે તમારી સામે પ્રગટ થાય? તમારો પોતાનો જ આત્મા. आपकी ही आत्मा भगवान का रूप लेकर आपके सामने प्रकट हो जाएगी, ऐसा कहा. અહીંયા પ્રત્યક આત્મા એવો શબ્દ આપ્યો છે. યોગેન મયર પિતયાજ ભક્ત્યા માંગ પ્રત્યેગાત્માન મ્યહા વરુંધે. प्रत्येक आत्मा જેને કહેવાય કે જો आत्मा के प्रकाश से आप देख रहे हैं, सुन रहे हैं, हृदय आपका चल रहा है, वही आत्मा जो आपकी है वो आपके सामने प्रकट हो जाती है. माँ पूछे છે કે કપિલ દેવજી, મને તમે સમજાવો કે નિર્વાણ કેમ પ્રાપ્ત થાય? નિર્વાણ એટલે શું? મારે નિર્વાણ પામવું છે. એટલે નિર્વાણ પામવાની જ્યારે રીત પૂછી આમાં, એટલે સ્પષ્ટ કહ્યું કે માતા 3 પ્રકારના દુઃખોથી મુક્તિ અને નિર્વાણ કહેવાય. 3 પ્રકારના દુઃખોથી મુક્તિ. 3 પ્રકારના દુઃખ ક્યાં? તો કે એક તો મન ઉપર કોઈ દુઃખની અસર ન થવી જોઈએ, કે સુખની અસર ન થવી જોઈએ. બીજું, અજ્ઞાન પણ એક દુઃખ છે, અજ્ઞાનનું દુઃખ ન થવું જોઈએ. અને ત્રીજું, મૃત્યુનો ભય, આપણને મરવાનો ભય બહુ છે. આ 3 દુઃખ છે આપણા જીવનમાં. દુઃખ બાણ, અજ્ઞાન બાણ અને મૃત્યુ બાણ. બાણ લાગે એટલે આપણને પીડા થાય ને, આમ 3 બાણોની પીડાથી મુક્તિ મળી જાય એને કહેવાય નિર્વાણ. એ નિર્વાણ હૈ. તો આવો નિર્વાણ અમને પ્રાપ્ત કરવો છે મહારાજ. તો ક્યાં કરે? તો યહાં से कहा देवानाम गुणलिंगानाम. देवानाम गुणलिंगानाम अनुश्रवीक कर्मणाम सत्व एवेक मनसो वृत्ति स्वाभाविकी तुया. जो બહુ મહત્વની વાત કરી ભગવાને. કપિલ દેવજી કહે છે એમની માતાને કે હે માતા, પેલી વસ્તુ તો એ છે
કે જેને પોતાના આત્માનો અનુભવ કરવો છે એને શાસ્ત્રને અનુકૂળ બનીને રહેવું પડે છે. શાસ્ત્રાનુકૂળ. શ્રુતિ કહે, શાસ્ત્ર કહે અને ગુરુ કહે એમ કરો, એ વાત બતાવી. શ્રુતિ એટલે વેદ. આપણે શાસ્ત્રો શું, આપણે શાસ્ત્રોને પૂછીએ છીએ? શાસ્ત્રોને સાંભળતા નથી તો પૂછવાની વાત ક્યાંથી રહી ભાઈ? शास्त्र श्रवण करवानो આપણને टाइम न हो तो शास्त्र को पूछो, श्रुति को पूछो, गुरु को पूछो और मन माना काम मत किया करो, ये बात बताई. देवानाम गुणलिंगानाम अनुश्रविक कर्मणाम. केवू कर्म करो? अनुश्रविक कर्म. એટલે કે મનમાનું કામ નહીં કરવાનું. ગુરુ કહે, શાસ્ત્ર કહે એ પ્રકારે કરવાનું. અને એ પ્રકારે તમે જ્યારે આજ્ઞા પાલન કરો શાસ્ત્રની કે ગુરુની, ત્યારે તમારું મન પવિત્ર રહે, મન એકાગ્ર બને. એકાગ્ર બનેલું મન હોય એ જ સત્યમાં સ્થિર થવા લાગે. અને એવું મન હોય એ જ મન ભગવાનને ઈચ્છે, ભગવાનને ચાહે, એને જ પરમાત્મામાં પ્રેમ જાગે છે. અને આવા મારા જે ભક્તો છે એ પછી મને જ વિચાર્યા કરે, મારો જ વિચાર કરે, મારામાં જ એની વૃત્તિ એમને લાગેલી રહે. આવા જો તમે થઈ જાઓ તો ભગવાન કહે છે કે આવા લોકોની સામે મને પ્રગટ થવાનું મન થાય છે. રુચિકર રૂપ લઈને પ્રગટ થાઉં છું, એને ગમે એવું રૂપ લઉં છું, એને વરદાન માગવાનું કહું છું અને હું એની સાથે વાતચીત કરું છું. ભગવાન આવું આમાં બોલ્યા છે કે જેની વૃત્તિઓ અનન્ય વિષય હોય મારામાં, અને મારામાં જ જેની વૃત્તિઓ લાગેલી રહેતી હોય એની સામે હું વાતચીત કરું છું. એ बात कही इस श्लोक में. पश्यन्ति ते मे रुचिणाम वसन्तः. हे अम्बा, हे माता, ये लोग मुझे देखते हैं और रुचिकर बातें मैं उसी से करता हूं. पश्यन्ति ते मे रुचिणाम वसन्तः प्रसन्न वक्त्रा अरुणलोचनानि. प्रसन्न वक्त्र होकर मैं उसके सामने प्रकट हो जाता हूं. वक्त्र એટલે मुख. प्रसन्न मुखारविंद को मैं उसके सामने प्रकट कर देता हूं. रूपाणि दिव्यानि वरप्रदानि. मैंने सुंदर रूप दर्शन कराऊं છું, वरदान मागવાનું કહું છું, વાતચીત કરું છું. સાકમ વાચમ સ્પૃહણિયા વદન્તે. भगवान ने कहा माता के सामने, हे माता सुनो, ये संसार में जो भी है ना वो मेरी आज्ञा से चल रहा है. वायु मारी आज्ञाનું પાલન કરે છે, વાહી રહ્યો છે. સૂર્ય ભગવાન મારી આજ્ઞાથી તપી રહ્યા છે. યમરાજા મારી આજ્ઞાથી બધું પાલન કરે છે. सब कुछ मद भयात वाती वातोयम सूर्यस्तपति. આ વાતો ભગવાને ગીતામાં પણ કરી છે. ગીતા પાઠ કરતા હોય એને ખબર હશે. गीता में पण भगवान आ બધું બોલ્યા છે. मेरी आज्ञा से सब हो रहा है. और कहा, हे माता, मैंने ये जगत को मैंने बनाया. पंच कर्मेंद्रिय, पंच ज्ञानेन्द्रिय, तन्मात्रा, अंतःकरण, चतुष्टय. तन्मात्रा कई तो के शब्द, स्पर्श, रूप, रस અને ગંધ. આ પાંચે માં હું તમે ફસાયા છે. કોઈ શબ્દમાં ફસાયો, કોઈ સ્પર્શમાં ફસાયો, કોઈ રૂપમાં ફસાયો, કોઈ ગંધમાં ફસાયો. આ પાંચ માંથી એકમાં તો હું તમે ફસાયા જોઈએ. तो अंतःकरण, चतुष्टय, मन, बुद्धि, चित्त, अहंकार, पांचे भूत, ये सब मैंने, ये 24 तत्व थया. ये 24 तत्व बनाने वाला मैं हूं और मैंने ये मेरा सगुण सन्निवेश प्रकट कर दिया है. मैं जब सगुण बनना जानता हूं, चाहता हूं, तब ये 24 को पैदा कर देता हूं. मारे जયારે સગુણ બનવું હોય ને ત્યારે આ 24 વસ્તુને હું પ્રગટ કરી દઉં છું. ભગવાન કહે છે કે હું જોઉં આવું મન મને થયું, आंख बन गई. मैं सूंघूं, इच्छा ऐसी इच्छा हुई, नाक बन गया. मैं काम करूं, ऐसा मन हुआ, हाथ बन गया. मैं बोलूं, ऐसी इच्छा हुई, मुंह बन गया. ये सब मेरी इच्छा से हुआ है. भगवान આવી આખું સાંખ્ય શાસ્ત્ર છે. આ કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્ર આપ્યું છે. સાંખ્ય બે પ્રકારના હોય, શેશ્વરવાદી, નિરીશ્વરવાદી. તો નિરીશ્વરવાદી નથી, આ શેશ્વરવાદી સાંખ્ય છે. એમાં ઈશ્વરવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો આવું આ સાંખ્ય भगवान कहे छे कि प्रकृति ये मैंने बनाई है और ये मेरा सगुण सन्निवेश है. सब शरीरों को मैंने बनाया. प्रकृति, शरीर तो प्रकृति है और प्रकृति से बनाए शरीर बनाया मैंने और उसमें आत्मा के रूप लेकर मैं बैठ गया. आ शरीरे मैं बनाव्યું, એમાં આત્મા રૂપે હું બેઠો છું. ભગવાન કહે છે કે દેહમાં રહું છું,
सबके देह में रहता हूं, लेकिन मैं चैतन्य होते हुए, मैं आत्मा होते हुए फिर भी असंग हूं। तमारा आत्मा ने कोईनो संग छे खरो? कहिए, तमारा मन ने संग लागे छे, आत्मा ने नहीं। मन बिगड़ जाता है, बुद्धि बिगड़ जाती है, विचार बिगड़ जाते हैं, आत्मा नहीं बिगड़ती। हे मां, आत्मा क्या है? आत्मा मन आधि छे, न व्याधि छे, न उपाधि छे। आदि व्याधि उपाधि आत्मा में नहीं है। लेकिन होता है क्या कि तमे तमारा मनथी जे विषयનું ध्यान करो छो ए विषयाकार मन થઈ જાય છે। તમારું મન એ વિષયનું આકાર ધારણ કરી લે છે। જેમ કોઈ બહારી વસ્તુ, માની લો કે તમે કોઈ સ્ત્રીનું ધ્યાન કરો તો તમારું મન છે ને એ વિષયમાં ડૂબી જાય, એ સ્ત્રીના ધ્યાનમાં ડૂબી જાય, ખોવાઈ જશે, એનો આકાર ધારણ કરી લે છે। એ જ મન જો આત્માનું ધ્યાન કરવા લાગે તો वो मन आत्माकार हो जाता है। जो अपने मन से जैसा ध्यान करेगा, मन उसी का आकार ले लेता है। हम ध्यान क्या करें, बस ये सावधान रहना है। तमारू मन ध्यान कोनु करे छे तो तमे जेनु ध्यान करो ने एवो आकार तमारा मननो थई जाय छे। तो ये बात गीता में भगवान ने कही है, जो यहां पर बताई। तो आप आत्मा छो। देखो, तमे जीव रूपे छो। जीव कौन छे? आत्मा ही जीव है, जीव ही आत्मा है। पण जीव छे ने एना सत्व गुण में थोड़ोक मल आवी गयो, थोड़ोक दोष आवी गयो, एटले एने जीव कहेवाय। जीवनी व्याख्या शुं छे? शुद्ध सत्वगुण युक्त चैतन्य एने ईश्वर कहेवाय, अने मलिन सत्वगुण युक्त चैतन्य एने जीव कहेवाय। आपणा सत्वगुण में थोड़ोक मेल आवी गयो એટલે તમને થોડું જુદાપણું લાગે છે, એને થોડીક જુદાઈ આવી ગઈ, એને જીવ ભાવ કહેવાય। વાસ્તવમાં તમે ઈશ્વર છો, વાસ્તવમાં તમે આત્મા છો, પણ તમે તમારા મેલને કારણે, તમારી થોડીક ગંદગીને કારણે તમે તમને બીજાથી જુદા માની લીધા છે। वास्तव में आप जुदे नहीं है। ये समझ में कब आएगा? जब आप शुद्ध हो जाएंगे, जब आप पवित्र हो जाएंगे, तब ये बात समझ में आती है कि भाई जिसको मैं पाना चाहता हूं वो और कोई नहीं है, मैं ही तो हूं। मारे जेने मेळववानो छे, मारे कोने मेळववानो? शुं भगवान बारथी आवे छे? बारथी मळे छे कि चलो वैकुंठ में से मैं दौड़ कर आऊं, मेरे भक्तों को मिलूं? पहले आपके हृदय में बैठा है, वो मिलेगा आपको, वो आपको मिलेगा, उसका अनुभव होगा। એટલે वेदांत कहे छे कि ब्रह्मात्मैक्य बोध हो जाएगा आपको कि मेरी आत्मा और ब्रह्म दोनों एक है। अने वेदांत में समझण छे कि मेरी आत्मा और जो ब्रह्म है, जो भगवान है, ये दोनों एक है। आ बोध तमने थई जाय छे। तो हे मां, आ आत्म तत्व स्वरूप तमे पोते छो। अने एनी व्याख्या भगवाने गीता में पण आपी। अष्टावक्र गीता में अष्टावक्र बहुत सरस बोल्या छे। आत्मा अमल साक्षी अचल विभु पूर्ण शाश्वत सत्य है। विभु पूर्ण शाश्वत सत्य है। चेतन असंगी निस्पृहे शुचि शांत अच्युत तृप्त है। शुचि शांत अच्युत तृप्त है। शुचि शांत अच्युत तृप्त। निज रूप के अज्ञान से जन्मा किया फिर जाय मर। भोला स्वयं को जान कर। भोला स्वयं को जान कर। हो जा अजर, हो जा अमर, हो जा अजर, हो जा अमर, हो जा अजर, हो जा अमर। ये आप है, आत्मा अमल
साक्षी अचल विभु पूर्ण शाश्वत सत्य है। देखो मरेगा कौन भाई, मरता कौन है? शरीर मरता है। देह का जन्म ना मरना वो आपका जन्म ना मरना नहीं है। आप तो आत्मा है, आत्मा अग्निवत है, शरीर बीजांकुरवत है। देखो शरीर बीज माथी अंकुर केम थाय एम शरीर पैदा થઈ ગયું, પ્રગટ થઈ ગયું। जो पैदा हुआ वो मरेगा। आत्मा पैदा ही नहीं हुआ तो मरेगा कैसे? पैदा ही नहीं हुआ। आकाश कोई दी मरे खरो? आकाश की तरह व्यापक है आत्मा। પણ તમને તમારો જુદો કેમ લાગે છે? કારણ કે તમે ઘડો બનીને આવ્યા। ઘડો જેમ ઘડાની અંદરનું આકાશ છે એ તમે કહેશો ઘટાકાશ, પછી બહારનું તો કે મહાકાશ, મઠાકાશ। આવું ઘડો હું ફોડી નાખું અને પછી કહું કે અંદરનું ક્યાં ગયું, તો કહેશો તમે કે ભાઈ અંદરનું બહારના આકાશમાં મળી ગયું। અરે મળ્યું નથી, મળેલું જ હતું, મિલાઈ હુઆ था वो। પણ ઘડાની ઉપાધિને કારણે તમને જુદું લાગતું હતું, એમ આ ઘડો આપણને મળ્યો, આ શરીર મળ્યું, એટલે અંદરનો જે જીવાત્મા છે ને આપણને જુદો દેખાય છે। વાસ્તવમાં જુદા નથી, બધા સંલગ્ન છે। એક જ આત્મા વિલસી રહ્યો છે આ જગતમાં। પણ જેટલા જુદા જુદા ઘડા છે ને એટલું જુદું જગત તમારું। જુદા ઘડા એટલા જુદું જગત, એટલા જુદા સંસ્કાર થયા, એટલા જુદા કર્મો થયા। અને તમે જ તમારા કર્મની જાળ બનાવી, તમારા સંસ્કાર રચ્યા અને જાળામાં ફસાઈ ગયા। બસ ફસ ગए हम। તો જ્ઞાનથી, સાધનાથી, નિષ્કામ કર્મ કરવાથી આ તમારે તમારું જાળું તોડવાનું છે। બસ તમારે પોતા જ મહેનત કરવાની નીકળવા માટે। આ જાળું તમારું તૂટી જાય અને જેવું જાળું તૂટે એટલે શરીરનો, પ્રકૃતિનો સંબંધ છે ને ધીરે ધીરે છૂટવા લાગે તમારો। પ્રકૃતિનું બંધન છે ને, પ્રકૃતિનું બંધન શું કામ છે? મનને કારણે છે। મનને કારણે આ બધા મનના ખેલ છે। માં મનના મનસો વિકારહા, આ બધા મનના વિકાર છે અને તમે એ વિકાર તમે જ બનાવ્યા છે। તમે પોતે, તમારી જ કલ્પના છે, તમારી પોતાની જ કલ્પનામાં તમારું મન રાચ્યા કરતું હોય છે। તમારે મનને જેવું બનાવવું હોય ને એવું બનાવી શકો। देखो આપણા ભારતીય ગ્રંથોમાં જે મનોવિજ્ઞાન છે ને, આવું મનોવિજ્ઞાન તમને ક્યાંય જોવા નહીં મળે। અને શ્રેષ્ઠ મનોવિજ્ઞાન જો ભાગવતમાં ક્યાંય હોય ને તો પંચમ સ્કંદમાં છે। ભરત રહોગુણ ગીતા છે। ભરત રહોગુણ, ભરતજીએ રહોગુણને જે જ્ઞાન આપ્યું છે એમાં એણે જે મનની અનેકવિધ પ્રવૃત્તિઓ વિશે જે વર્ણન કર્યું છે કે મન કેવા કેવા ખેલ ખેલી શકે છે, એ સંપૂર્ણ મનોવિજ્ઞાન છે। તો તમે જ તમારા મનને ઓળખો નહીં ભાઈ, એને ડિપ્રેશન કહેવાય। એની કોઈ દવા ન હોય। તમે જ તમારા મનને ઓળખો નહીં, તમારું જ મન તમને દબાવે। અને ભાઈ તમારા જ ઘરમાં રહેનારું, તમારા શરીરમાં રહેનારું તમારું જ મન તમને ડિપ્રેસ કરે। શું કામ? તમે ભજન નથી કર્યું, તમે નામ નથી જપતા, તમારામાં ત્યાગ નથી, તમારામાં વૈરાગ્ય નથી। અને ત્યાગ અને વૈરાગ્ય વગરનું મન હોય ને એ તમને પરેશાન કરે, એ તમને દબાવે। એટલા માટે કહે છે કે પ્રકૃતિ સાથેનો સંબંધ જો તમારે તોડવો હોય શરીર સાથે તો અભ્યાસ કરો અને અભ્યાસમાં નિષ્કામ ધર્મ કરો। નિષ્કામ, કામના વગરની સેવા કરો। કોઈ કામના ન રાખો, કોઈ ઈચ્છા ન રાખો મનમાં, અને બીજા પાસેથી અપેક્ષા વિના બીજાની સેવા કરો, બીજાના માટે સહયોગ કરો, પરમાત્માની સેવા કરો, પરમાત્માનું ભજન કરો। આ અભ્યાસથી ધીમે ધીમે વૈરાગ્યમાં દ્રઢતા આવે છે। જેમ જેમ અભ્યાસ વધતો જાય તેમ તેમ તમારો વૈરાગ્ય દ્રઢ થતો જાય અને વૈરાગ્ય દ્રઢ થાય એટલે જન્મના સંસ્કારો શુદ્ધ બને। મેન તમે અનેક જન્મો લીધા છે, અનેક જન્મો, એ બધા સંસ્કાર આપણી ભેગા છે। જે જન્મ લઈને હું તમે આવ્યા ને દરેક જન્મના સંસ્કાર પડેલા છે આપણા ચિત્તમાં, એ બધા તમે ભેગા લઈને આવ્યા। એ બધા સંસ્કારો તમારા વ્યવહારમાં ઝલકે। તમારા વ્યવહારમાં પ્રચંડ અને પ્રખર માનસ શાસ્ત્રી હોય ને સમજી જાય કારણ કેટલા જન્મ લીધા હશે અને કેટલા કેટલા સંસ્કારો એનામાં પડેલા છે। એ તમારા વ્યવહારમાં, તમારી આંખોમાં, તમારી ચેષ્ટાઓમાં, તમારા પ્રત્યેક વ્યવહારમાં એ સંસ્કારોની ઝલક દેખાય। પણ એ શુદ્ધ ક્યારે બને કે જ્યારે તમે તીવ્ર વૈરાગ્યની ભાવના ધરાવતા હો। આ રીતે હે માતા તમારા મનને વિરુદ્ધ બનાવો, તમારા મનને શુદ્ધ બનાવો, અને શુદ્ધ મન હોય ને એ જ ભગવાનનું ધ્યાન કરી શકે છે।
શુદ્ધ મનને કેવું ન પડે ધ્યાન કરો, ધ્યાનમ નિર્વિષયમ મન. આ સૂત્ર આપ્યું છે कपिल देव जी. ध्यान क्या है? निर्विषयम मन. जो मन निर्विषय हो चुका है, जिस मन में कोई विषय चिंतन नहीं है, जिस मन में कोई कामना ही नहीं है, वो मन अपने आप ध्यान में चला जाता है. ये मन शांत ज होय, क्योंकि निर्विचार हो गया मन, और ये मन शांति की ओर चला जाता है. આવું મન છે ને એ પરમાત્માના ચરણોનું ધ્યાન કરે છે. હે માતા, પ્રભુના ચરણોમાં 3 વિશેષતા છે. भगवान चरण केवा छे? भगवान के चरण में सौरस्य है, सौरभस्य है और सुकुमार्य है. 3 बातें हैं प्रभु के चरणों में. भगवान ना चरण रसथी भरेला छे, भगवान ना चरण में सुगंध छे, अने प्रभु ना चरण अत्यंत सुकुमार छे. जे चरणों ने लक्ष्मीजी पोतानी गोदमां लईने बेसी रहे छे अने पोताना आंगळाओनी छायाथी संगलालित करे छे. एकदम लाल रंगना चरण से प्रभुना. देखो, ज्यां सुधी तमे श्रीजीना चरणों ध्यान नहीं करो त्यां सुधी तमारुं मन कोई दी शांत नहीं बने. भगवानना चरणों ध्यान करवानी टेव पाडो. प्रभुना चरणों में जे चिन्ह छे एनुं ध्यान करो. भले मुखारविंदनुं ध्यान करो छो, मन शांत नहीं बने. भगवानना एक एक अंग दिव्य छे. परमात्माનું જ્યારે તમે સગુણ ધ્યાન કરો ત્યારે પ્રભુના એક એક અંગોનું ધ્યાન કરો, પણ અંતમાં તો મનને પ્રભુના ચરણોમાં જોડવું પડે છે. તો આ પ્રકારે આમ મનમાં એક ચરણોમાં ધ્યાન કરતા કરતા એક સંસારનો આશ્રય છૂટી જાય એ ભાવ રાખો, પછી રાગદ્વેષ છૂટી જાય એ ભાવ રાખો, અને આ રીતે નિર્વિષય બનેલું મન, સંસારનો આશ્રય છૂટી ગયો છે એવું મન અમન થઈ જાય છે. અને આવું અમન જે મન હોય એ ભગવાનમાં જોડાઈ જાય તો એને ચમન મળી જાય છે. જો मन अमन हो गया उसको चमन मिल गया. मन बुझ जाना चाहिए, बस मन के खेल सब समाप्त हो जाना चाहिए. हे माता, और इस प्रकार बड़ा भेदभाव एना समाप्त थी जाए छे. लो, ये बात बताई. आ मूल मुख्य सिद्धांतों जे मैं तमने कह्या छे, ऊपर थी ज बधी बात संभळावी छे. इस प्रकार फिर आगे कहा कि ऐसे भक्तों को भगवान कहते हैं, क्या चाहिए आपको? तो ऐसे भक्त मेरी सेवा मांगते हैं. हे माता, हम आपकी सेवा करें बस. अब हमारा भक्तो होय ने, भगवान कहे छे कि मारी सेवा करे छे. माता, मनुष्य 2 वस्तुने बहु चाहे छे, एक अर्थने अने बीजी स्त्रीने. कंचन अने कामिनीमां प्रत्येक मनुष्य फसाय छे. अने अर्थनो अर्थ जी छे, अर्थनो अर्थ शुं छे? अर्थनो अर्थ एटले के मनुष्य जेने चाहे ने एने अर्थ कहेवाय. माणस जेने प्रेम करे, अर्थ एटले संपदा, पैसा. अने बीजुं कामिनी. कंचन अने कामिनीमां मोटा भागना लोको फसाया छे. वारंवार जन्म लेवानुं कारण यौन आकर्षण छे, यौन आकर्षण. याने वासनाने कारणे, कामनाने कारणे मारे तमारे वारंवार जन्म लेवो पड़े छे, वारंवार माना गर्भमां आववुं पड़े छे. अने माताना गर्भमां आवे बाळक 5 महीनानुं थाय एटले एने वाचा फूटे ए भगवाननी स्तुति करे छे, और भगवानने कहे छे कि आ नरकमांथी मने उगारो, मने बहार काढो. पण जेवो ए जन्म लईने आवे फरी बधुं भूली जाय छे. गर्भवास आ संसारमां मोटું दुख छे. वारंवार माताना, देखो, माताना गर्भमां कोई बाळक आवे ने, मां खारू ने तीखू ने वधारे पड़तुं मसालेदार ने बजारमां ऊभा खावुं ने, रेकड़ीए ऊभा खावुं ने, गर्भावस्था दरमियान जे माता ध्यान न राखे ने एनुं बाळक हेन्डिकेप्ट पैदा थाय छे, मंदबुद्धिनुं पैदा थाय छे. આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે માતાએ ગર્ભાવસ્થા દરમિયાન કેટલા નિયમો રાખવા પડે છે, કેટલો સંયમ ખાવા પીવામાં રાખવો પડે. જે તે ખવાય નહીં, જ્યાં ત્યાં જવાય નહીં, જ્યાં ધમાકા થતા હોય ત્યાં જવાય નહીં, જ્યાં ફટાકડાઓ ફૂટતા હોય ત્યાં જવાય નહીં. બાળકના માનસ ઉપર એની અસર થાય છે, એનું બાળક મંદબુદ્ધિનું પેદા થાય છે. આપણા શાસ્ત્રોમાં આ બધું વર્ણન છે. અહીંયા પણ લખ્યું છે કે જે માતા ખારું ખાય, तीखू खाए, मरचा वधारे पड़तानुं सेवन करे, वधारे पड़ता मसालेदार खोराक जमे, ज्यां त्यां जनन तेना हाथनुं खाय, एनुं बालक मंद बुद्धिनुं थाय छे. बालक भगवानने विनंती करे, मने आ नरकमांथी छोड़ावो, मारे छूटवुं छे. अने माता जेटलो संयम नियम राखे छे एटલું જ એનું બાળક તીક્ષ્ણ બુદ્ધિવાળું થાય છે. તો આ બધી વાતો આપણા શાસ્ત્રોમાં આ બધા ગંભીર સિદ્ધાંતો છે, પણ આપણે એને લક્ષ્ય આપતા નથી. એટલે એનો ફાયદો જે મળવો જોઈએ
ये फायदो આપણે પ્રાપ્ત કરી શકતા નથી। फिर आगे कहते हैं कि हे माता, संसाરમાં જેની આસક્તિ હોય એને વારંવાર આવવું પડે છે, પણ જેને મુક્ત થવું હોય ને એને નિષ્કામ ભક્તિ કરવી। તમારી આસક્તિ જ્યાં સુધી સંસારમાં રહેવાની છે ત્યાં સુધી તમારે આવવું જ પડશે આ જગતમાં। ફરી બીજું રૂપ લઈને તમે આવશો, વારંવાર એને આવવું પડે, પણ જો નિષ્કામ ભક્તિ કરે તો આ સંસારમાં તે છૂટી જાય છે। અને જો છૂટવું હોય તો સર્વ પ્રકારે એને ભગવાનને શરણે જવું જોઈએ। અને આ શરણાગતિનું શાસ્ત્ર છે, શરણે જવાની આ કથા છે। દેખો, આપણે ભગવાનને શરણે જઈએ તો શરણે જવા માટે કથા એ શ્રેષ્ઠ માધ્યમ છે, પણ આપણને કથામાં રસ નથી પડતો। એનું કારણ આપણને બીજા વિષયોમાં બહુ રસ હોય છે। ખાવામાં રસ, પીવામાં રસ, હરવા ફરવામાં રસ। વિષયનો રસ હોય ત્યાં સુધી કથા રસ ન ગમે। જ્યાં સુધી બીજા વિષયોમાં રસ હોય ત્યાં સુધી આપણને કથા રસ ગમતો નથી। માટે હે માં, શ્રદ્ધાથી કથા શ્રવણ કરો। કથા એમ સાંભળો કે જાણે હું અમૃત પીવું છું। તમારા હાથમાં અમૃત આવી જાય, એક બિંદુ તમે નીચે ઢોળાવા નહીં દો ना, ढोड़ावा देशो भाई अमृत मिल गया मुझे। तो कथा अमृत है भाई, यह कथा अमृत माना है, तो कथा को अमृत मानकर सुनो, तब भगवत प्राप्ति हो जाती है। कथा ही सबसे श्रेष्ठ है माँ। कथा के शरण में चले जाओ। और इस प्रकार कपिल भगवान की बातें सुने, माता को बड़ी प्रसन्नता हुई। कपिल भगवान की माँ ने स्तुति करी। तं त्वामहं ब्रह्म परम पुमांसम प्रत्यक्ष स्तोत्रस्यात्मनि संविभाव्यं स्वतेजसा ध्वस्त गुण प्रवाहं वंदे विष्णुं कपिलं वेदगर्भं। वंदे विष्णुं कपिलं वेदगर्भं। हे भगवान वेद गर्भ, हे भगवान विष्णु, हे भगवान कपिल देव जी, हम आपको प्रणाम करते हैं। और भगवान ने कहा, हे माता, मैं कहेला मार्गનું અનુસરણ કરશો, મૃત્યુને જીતી લેશો। तुरंत माँ ने तैयारी की। विमान छोड़ा, शैया छोड़ी, भोग छोड़ा, आसन छोड़ा, सोना जो भी था सब छोड़ दिया। माता ने वन में चली गई और वन में जाकर तपस्या करने लगे। देखो, कपिल भगवान जे आदेश અને ઉપદેશ કર્યો એ અનુસાર પોતે નિર્વાણ પામવા ઈચ્છે છે। માં નિત્યારૂઢ समाधित्वं परावृत गुण भ्रमया। तो नित्यारूढ़ समाधि, समाधि में आरूढ़ हो गई और न सस्मार्दात्मानं स्वप्ने दृष्टं विमुत्थितः, संसार को स्वप्न मानकर इस प्रकार साधना में लग गई। कहते हैं कि समाधि में जो चली गई, रामकृष्ण परमहंस विषय विवेकानंदना गुरु જ્યારે પોતે પંચવટીમાં, પંચવટી એટલે કે દક્ષિણેશ્વરમાં જ્યાં એમનું કાલીનું મંદિર છે એની પાછળના ભાગને પંચવટી કહેતા। છે 5 વૃક્ષો હતા ત્યાં। તો એમ કહેવાય છે કે મેરે ઠાકોર જબ समाधि में चले जाते थे, निर्विकल्प समाधि में 6 મહિના રહ્યા ઠાકોર। 6 મહિના હમણાંની વાત છે, 150 વર્ષ પહેલાની વાત છે जी, नरेन के समय की, यानी स्वामी विवेकानंद નો समय। तो 150 वर्ष થયા घटना ने। और जो निर्विकल्प में चले जाते थे तो कहते हैं कि ठाकुरना केशમાં પક્ષીઓએ માળા મૂક્યા था, माला बनाव्या था, घोंसले बनाए थे ठाकुर के केश में, एना मस्तक ऊपर माला बांधा था। ठाकुर निर्विकल्प में जब थे 6 महीने तक रहे। लेकिन माँ का आदेश हुआ कि तुम्हें भावोन्मुख अवस्था में रहना है, बस तुझे भावोन्मुख यानी भाव उन्मुख अवस्था में तुम रहो, इसलिए समाधि में से बाहर आना पड़ा। बाकी निर्विकल्प में गया પછી પાછું ફરી શકાય નહીં। पर जो भगवान નો आदेश थाय ત્યારે આ સંભવ બને છે। तो ये स्थिति माँ की हो गई। माँ निर्विकल्प अवस्थाમાં જતી રહી અને એ વખતે अनेक सखियों एनी सेवा में छे। और जब समय आया उस समय माँ के शरीर में से प्राण तत्व निकला और भगवान के चरणों में समा गया। बोलो श्री कपिल नारायण भगवान की जय। एवं सा कपिलोक्तेन मार्गेण चिरतः परम आत्मानं ब्रह्म निर्वाणं भगवन्तमवापः। आत्मानं ब्रह्म निर्वाणम, माँ की आत्मा ब्रह्म निर्वाण को पा गई और इस प्रकार माँ को मुक्ति मिल गई। कपिल भगवान उपदिष्ट मार्ग प्रमाणे चालता आ रीते माँ को मुक्ति मिली। जहाँ उस तीर्थ को कहते मातृ गया, એનું બીજું નામ છે સિદ્ધપુર બિંદુ સરોવર। એ માતૃ ગયા નામથી જાણીતું છે, જ્યાં ભગવાન કપિલની કૃપાથી માને મુક્તિ મળી। આજે પણ દરેક માણસે ત્યાં પોતાના જીવનમાં માતૃ શ્રાદ્ધ એક વખત કરવું જોઈએ। કોઈ પણ સ્ત્રી પાછળ ત્યાં શ્રાદ્ધ થઈ શકે છે,
और ये स्त्री जो संसार में है वो सब मां का स्वरूप है। मातृश्राद्ध दरेक व्यक्तिए करવું જોઈએ એના જીવનમાં। तो इस प्रकार मातृश्राद्ध की महिमा बताई। सिद्ध चारण गंधर्व आदि सब आए। कहते कपिल भगवाने माताने ही मुक्ति आप्या પછી પોતે પૂર્વ તરફ ચાલ્યા। પૂર્વમાં ગંગા સાગર બાજુ ચાલ્યા और ગંગા સાગર જ્યાં ગયા તો સમુદ્ર ભગવાન સામે પ્રગટ થયા અને ભગવાનની સ્તુતિ કરી। स्तूयमान समुद्रेण दत्तार्हण निकेतन। स्तूयमान समुद्रेण, समुद्र भगवान ने प्रभु ने स्तुति करी और कहा कि दत्तार्हण निकेतन, प्रभु मैं आपके लिए घर लाया, घर में आप निवास कीजिए। कपिल भगवान उस घर में रहे और आज भी वहां बैठे। आज भी तमे गंगा सागर जशो त्या कपिल भगवान आश्रम है और वहां उस घर में रहे। कहते हैं कि कपिल भगवान के चरणों का प्रक्षालन करता हुआ समुद्र उसका दर्शन करते हैं। आजे तमे त्या पहुंचो गंगा सागर में तो गंगा सागर में श्राद्ध नो महिमा है, त्या पीडदान नो महिमा है। भगवती गंगा समुद्र में मळे ने ए दृश्य अद्भुत है। भगवती गंगा समुद्र में जो मिलती है वो स्थान है गंगा सागर, वहां कपिल भगवान का आश्रम है। तो यही कपिल भगवान ने जो अपनी माता को ज्ञान दिया उसे सांख्य शास्त्र कहते हैं। ये ईश्वरवादी सांख्य है। तो कपिल भगवान ना जो शिष्य थे ए शिष्य जे हता एमणे आ सांख्यनो प्रचार कर्यो छे। आगळ जता आ प्रकारे आ सांख्य गीता में आपने कही અને કપિલ અને દેવહૂતિનો આ સંવાદ છે એ જે વ્યક્તિ પોતાના હૃદયમાં ધારણ કરશે એને ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થશે। આવી વાત અંતિમ શ્લોકમાં લખી છે। ય ઇદમનુશૃણોતિ યો વિદત્તે કપિલ મુનેર્મત આત્મયોગ ગુહ્યમ ભગવતી કૃતધી સુપર્ણકેતા ઉપલભતે ભગવદ પદારવિંદમ। उपलभते भगवत पदारविंदम। वो भगवान के पदारविंद को उपलब्ध करेगा, उसको मिल जाएंगे प्रभु के चरणों में स्थान। इस प्रकार इस कथा का ये स्कंद भगवान के चरणों में रखा। अब आगे मैत्रेय मुनि ने कहा अब मैं आपको विसर्ग में ले जा रहा हूं। सर्ग लीला मैंने आपको सुनाई। सर्ग एटले सर्जन। भगवाने आ जगतનું સર્જન કરી મારા તમારા જેવા જીવને મૂક્યા, પણ હવે વિસર્ગ શીખવે છે। વિસર્ગ એટલે વિશિષ્ટ સર્જન। આ સંસારમાં તમે જન્મ લઈને આવો પણ મારે તમારે વિશિષ્ટ બનવાનું છે, લોકોત્તર બનવાનું છે। કંઈક બીજાથી કંઈક જુદાપણું આપણામાં હોવું જોઈએ, કંઈક જુદા બનવાનું છે। દાની બનો, ત્યાગી બનો, શાંત બનો, દાંત બનો, यानी કંઈક જુદાપણું તમારામાં કંઈક લોકોત્તરપણું હોવું જોઈએ, એને વિસર્ગ કહેવાય છે। અને આ વિસર્ગને પ્રાપ્ત કરવા માટે ચાર પુરુષાર્થ અહીંયા બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ ચાર વસ્તુથી તમે વિશિષ્ટ બનશો આ સંસારમાં। યાને ધર્મ તમને વિશિષ્ટ બનાવે છે। બીજું અર્થ હોય તમારી પાસે સંપદા તો એનો સદુપયોગ કરો, એનાથી તમે વિશિષ્ટ બનો છો। કામનાઓ હોય જીવનમાં બહુ તો એને પૂર્ણ કરી અને એને સંયમિત કરો અને અંતમાં મોક્ષ માર્ગી બનો, ત્યારે તમે વિશિષ્ટપણાને પ્રાપ્ત કર્યું કહેવાય। તો એ વાત અહીંયા શીખવી છે। મૈત્રેય મુનિ આગળ વર્ણન કરે છે કે મનુ મહારાજની એક પુત્રી દેવહૂતિજી એ કથા મેં આપને કહી। કપિલ ભગવાનની જે બા બનીને આવ્યા એ 9 બહેનોને જન્મ આપે છે। કપિલ ભગવાનની 9 બહેનો છે, દેવહૂતિજીની 9 કન્યાઓ છે। એનો અહીંયા પેલા વંશ વિસ્તાર બતાવી દઉં તમને। કપિલ ભગવાનની કલા નામની બહેન મરીચિને સોંપેલા, એને 2 પુત્રો થયા, કશ્યપ અને પૂર્ણિમા। કપિલ ભગવાનની અનસુયા નામની બહેન અત્રિ ઋષિને આપેલા, એને 3 પુત્રો થયા, દુર્વાસા, દત્ત અને ચંદ્રમા। દત્તાત્રેય ભગવાન કપિલ ભગવાનના સગા ભાણિયા છે, સગા ભાણેજ છે। પછી શ્રદ્ધા અંગીરાને સોંપ્યા, એને 2 પુત્રો ઉતથ્ય અને એને ત્યાં બૃહસ્પતિની 4 પુત્રી સિનિવાલી, કુહુ, રાકા અને અનુમતિ। હવીરભુ નામની કપિલ ભગવાનની બહેન પુલત્સ્ય ઋષિને સોંપ્યા, એને ત્યાં 2 પુત્રો થયા, અગત્ય અને બીજા નંબરના વિશ્રવા। આ વિશ્રવાને 2 પત્ની હતી, ઈડવિડા અને કેશિની। ઈડવિડા દ્વારા કુબેરનો જન્મ થયો અને કેશિની દ્વારા રાવણ, કુંભકર્ણ અને વિભીષણનો જન્મ થયો।
કપિલ ભગવાનની એક બહેન હતી ગતિ, પુલહને સોંપ્યા. એને 3 પુત્રો થયા, કર્મશ્રેષ્ઠ, વરિયાન અને સહિષ્ણુ. કપિલ ભગવાનની ક્રિયા નામની બહેન ક્રતુ ઋષિને સોંપ્યા અને એને 60,000 વાલખિલ્ય. વાલખિલ્ય ઋષિ એકદમ અંગૂઠા જેવડા નાનકડા એવા છે અને સૂર્ય ભગવાનના રથની આગળ પોતાનું મોં રાખી પાછા પગે ચાલે છે. સૌર પુરાણમાં એનું રહસ્ય બતાવ્યું છે. સૌર પુરાણ જે કહેવાય, સૂર્ય પુરાણ, એમાં એ બધી જેને કહેવાય સાયન્ટિફિક વાતો છે, બધી વૈજ્ઞાનિક વાતો છે એ બધા. 60,000 વાલખિલ્ય ઋષિ. પછી ઉર્જા એટલે અરુંધતી વશિષ્ઠને સોંપ્યા. એને ત્યાં સુરોચિ, વિરજા, મિત્ર, ઉલબણ આદિ પુત્રો થયા. અને શાંતિ નામની બહેન, બીજું નામ એનું ચિતિ હતી, એ અથર્વાને સોંપ્યા. એને ત્યાં દધ્યંચ, દધ્યંચના દધીચી, અને એને ત્યાં અશ્વશિરા નામના દીકરા થયા કે જેમણે નારાયણ કવચની વિદ્યા સિદ્ધ કરેલી. એની જે નારાયણ કવચનો વિશિષ્ટ મહિમા છે. અને ખ્યાતિ નામની કન્યા ભૃગુને સોંપેલા. એના 4 સંતાનો, એમાં મોટા ધાતા, ધાતાના આયતિ, આયતિના મૃકુંડ, મૃકુંડના માર્કંડે ઋષિ થયા. આ માર્કંડે ઋષિએ ચંડી પાઠ લખ્યો છે. દુર્ગા સપ્તશતીનો જે લેખન કાર્ય એ માર્કંડે ઋષિએ કર્યું છે. માર્કંડે ઋષિ માતાજીને ચંડી પાઠ રોજ સંભળાવે છે. આ દુર્ગા સપ્તશતીના પ્રત્યેક મંત્રો સિદ્ધ છે. આ માર્કંડી ઋષિ એ ધાતાના વર્ષમાં, ધાતાના ભાઈ વિધાતા, એને ત્યાં નિયતિ, નિયતિના પ્રાણ એના વેદશિરા થયા. પછી એક બહેન હતી શ્રી નામની, અને 4થા નંબરના એક ભાઈ થયા કવિ. કવિના ઉષ્ણા, કવિના શુક્રાચાર્ય, અને એને ત્યાં ઉષ્ણા, એનું બીજું નામ હતું ભાર્ગવ. આ બધા સંતાનો એ આ બધા કપિલ ભગવાનના ભાણેજડાઓની કથા મેં આપને સંભળાવી. આ બધા મહાન મહાન પુરુષો થયા છે, આ બધા તપસ્વી પુરુષો થયા છે, એટલે અહીંયા એને ભાગવતમાં સ્થાન મળ્યું છે. તો દેવહૂતિ કરદમનો વંશ વિસ્તાર કયો. પછી મનુજીની બીજી કન્યા આકુતિ. આ આકુતિ રુચિ ઋષિને સોંપ્યા હતા. એને ત્યાં યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થયા, જે ભગવાનનો 7મો અવતાર છે. 24 અવતારોમાંનો એક 7મો અવતાર છે. અને હવે ત્રીજી કન્યા હતી પ્રસૂતિ. આ પ્રસૂતિ નામની જે કન્યા હતી મનુજીની, એ આપ્યા હતા દક્ષ પ્રજાપતિને. એના દ્વારા દક્ષને 16 કન્યાઓનો જન્મ થયો. એ 16 કન્યાઓમાં 13 એમણે ધર્મને આપી, 1 અગ્નિને આપી, 1 પિતૃને આપી, 1 બાકી રહી. મેરે શંકર છે બ્યાહી ગઈ. હવે આમાં જે ધર્મને આપી 13 કન્યા, એના નામ આપે છે શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રિંગ और મૂર્તિ. આ મૂર્તિ નામની જે કન્યા હતી એના દ્વારા ધર્મને નર અને નારાયણ ભગવાનનો જન્મ થયો. આ નર નારાયણ પ્રગટ થયા ત્યારે તમામ દેવતાઓએ આવીને ભગવાનની સ્તુતિ કરી. નર નારાયણ ભગવાન કી જય. દેવતાઓએ સ્તુતિ કરી. આ નર નારાયણ એ જ અર્જુન અને કૃષ્ણ બનીને આવ્યા છે. યો માયયા વિરચિતમ નિત્યાત્મનિદમ હે રૂપ ભેદમિવ તત્પ્રતિચક્ષણાય એતેન ધર્મ સદને ઋષિ મુક્તિનાદ્ય પ્રાદુશ્ચકાર પુરુષાય નમઃ પરસ્મૈ. હે પરમાત્મા, અમે આપને પ્રણામ કરીએ છીએ. અમે વંદન આપને વારંવાર. આપ જગતના રચયિતા છો, ધર્મ સદનમાં પ્રગટ થયા છો ધર્મને ત્યાં. આપ ઋષિ મૂર્તિ છો. અમે આપને વંદન કરી. આ બંને ઋષિ મૂર્તિના રૂપમાં આજે પણ બદ્રીનાથમાં તપસ્યા કરે છે. એક પહાડ ઉપર નર છે, એક પહાડ ઉપર નારાયણ છે. નર નારાયણ એક એક પહાડ ઉપર નિવાસ કરે છે. તો ભગવાન નર નારાયણ જ્યારે આવશ્યકતા ઊભી થાય ત્યારે કૃષ્ણ અને અર્જુનનો રૂપ ધરીને અવતાર ધરે છે. તો આ ભગવાન નર નારાયણ એ ધર્મના સંતાનો. હવે 13 કન્યા જે કઈ ધર્મને એની વાત કરી. એક અગ્નિને આપી હતી, એનું નામ હતું સ્વાહા. એના દ્વારા 49, જેમ 49 વાયુ છે એમ 49 અગ્નિ કહેવાયા છે. એ 49 અગ્નિમાં અગ્નિની સ્વાહા દ્વારા જે પુત્રો થયા, પહેલા 3 પુત્રો, એ ત્રણેયને ત્યાં 45 પુત્રો થયા. એટલે 45 + 3 48 ને એક પોતે, એટલે આ રીતે 48 અગ્નિ કહેવાયા છે. જેમ 49 વાયુ એમ 49 અગ્નિ કહેવાયા છે. અને એક કન્યા પિતૃને આપી. એ પિતૃની સ્વધા નામની પત્ની કહેવાય. અને સ્વધા નામની પત્ની દ્વારા પિતૃને 4 પુત્રો થયા: અગ્નિશ્વાતા, બહિર્ષદ, સૌમ્યા અને આજ્યપાલ. આ બધા પિતૃઓ છે આપણા. અને પિતૃઓને આની આજ્ઞામાં રહેવું પડે છે. એટલે તમે પિતૃઓને શ્રાદ્ધ નાખો ને જ્યારે, ત્યારે બોલવું પડે પિતૃભ્ય સ્વધાહા.
સ્વધાય પિતૃની માં છે. પિતૃભ્ય, જેમ તમે હવન કરો ત્યારે કેમ બોલો? અગ્નયે સ્વાહા, સ્વાહાકાર કરો ને તો જે આહુતિનો સ્વીકાર કરે. એમ સ્વધા બોલો તો જે શ્રાદ્ધનો સ્વીકાર કરે. પિતૃભ્ય સ્વધા બોલીને તમારે શ્રાદ્ધ નાખવું પડે. તો આ પ્રકારે હવે એક કન્યા બાકી રહી દક્ષની. એ સતી નામની કન્યા મેરે શંકર સે બ્યાહી ગઈ. દેખો અહીંયા આ ચરિત્રમાં ધર્મનો મહિમા બતાવ્યો છે. પણ આપણે ધર્મ બોલીએ, પણ ધર્મમાં આપણી કર્તવ્ય બુદ્ધિ છે ખરી? ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ. અર્થમાં નિર્લોભિતા હોવી જોઈએ. લોભ ન હોવો જોઈએ આપણને. તમારી પાસે સંપદા ખૂબ હોય, લોભ ન કરો. એમાં ધર્મકાર્યમાં લોભ કરવો જ નહીં. ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ, અર્થમાં નિર્લોભિતા હોવી જોઈએ, કામમાં અનાસક્તિ હોવી જોઈએ, અને મોક્ષ એટલે સબ મેં હરિદર્શન. બધાયમાં તમને ભગવાનનું દર્શન થાય અને મોક્ષ કહેવાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થોને કેમ પ્રાપ્ત કરવા એ આમાં શીખવ્યું છે આ સ્કંધમાં. હવે ધર્મની થોડી સમજ આપવા માટે આ ચરિત્રમાં આપણે પ્રવેશ કરીએ. વિદુરજી પૂછે છે કે ચરાચર જગતના ગુરુ ભગવાન શંકરજી, એમને એના સસરા સાથે, દક્ષ સાથે દ્વેષ શું કામ થયેલો મહારાજ? જે મહારાજ દક્ષને પોતાની દીકરી બહુ પ્રિય હતી. દેખો, સતી દક્ષને બહુ પ્રિય હતી, અને આવી પોતાની પ્રિય દીકરી જ્યાં એણે આપી આવા શંકર સાથે. અને શંકર તો આત્મારામ છે, ચરાચર જગતના ગુરુ છે. કસ્તમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ, નિર્વૈર છે. આવા શંકર સાથે દ્વેષ શા માટે થયો દક્ષ પ્રજાપતિ ને મહારાજ? ये कथा मुझे सुना दीजिए, क्योंकि इस कथा में धर्मनी साची समझण आपी છે. कहने लगे मैत्रेय, पुरा विश्वसृजाम सत्रे समेता परमर्षय तथा मर्गणा सर्वे सानुगा मुनयोग्नयः. એક વાર અગાઉના સમયમાં પ્રયાગ ક્ષેત્રમાં અનેક ઋષિઓ અને દેવતાઓ ભેગા થયા. એક મોટા યજ્ઞનું આયોજન થયું. નામ હતું વિશ્વસૃજા. આ યજ્ઞનું નામ. બધા ભેગા થયા, પોતપોતાના આસન ઉપર બેઠા છે. હવે એવામાં सब बैठ गए. दक्ष प्रजापति आए. दक्ष प्रजापति आए तो सब खड़े हो गए और सबने सम्मान दिया, लेकिन दो खड़े नहीं हुए. कौन? शंकर और ब्रह्मा. ब्रह्मा तो उसके पिता है, खड़े रहने की जरूरत नहीं उसको, लेकिन शिव तो उनका दामाद है. અને જમાઈ એ શિષ્ય સમાન કહેવાય, પુત્ર સમાન કહેવાય. એને ઊભા થઈને માન દેવું જોઈએ. લેकिन मेरे शंकर खड़े क्यों नहीं हुए? क्योंकि शंकर जी ध्यान में थे. શંકરનો સ્વભાવ ધ્યાન છે. દેખો, શંકર કોઈની સામે જોતા નથી, એ ગપાટાબાજી કરતા નથી, વાતચીત કોઈની સાથે કરતા નથી. એ હંમેશા મૂંગા જ રહે. મોટે ભાગે સ્મશાનમાં જ પીડા રહે, જેથી કોઈ ત્યાં જાય જ નહીં, કોઈ ડિસ્ટર્બ જ ન કરે. જો રાજમહેલમાં રહે તો કોઈ રાવણ મળવા માટે આવે ને, પણ સ્મશાનમાં જ હોય તો स्मशान में पड़े रहते हैं बस. और ध्यान शंकर का स्वभाव है. ध्यान देखो, आध्यात्मिक व्यक्ति નું લક્ષણ છે કે અરતિર જન સંસદ, એને કોઈને મળવું ન ગમે. અરતિ उसके मन में होती है. अरतिर जन संसर्ग, तो जन संसर्गમાં એને રહેવું ગમે નહીં. એને આત્મલક્ષી જીવન જીવતા હોય છે, આત્માના આનંદમાં ડૂબેલા રહેતા હોય. આવો શંકરનો સ્વભાવ છે. તો ધ્યાનસ્થ અવસ્થામાં શંકર નિત્ય નિરંતર રહે છે. એટલે ખબર ન રહી. નહીં તો કંઈ શંકર એવા જમાઈ નથી કે સસરાને માન ના આપે. અને આ તો માન ઈચ્છનારો અભિમાની સ્વભાવના છે દક્ષ પ્રજાપતિ. દેખો, માન છે ને એ બીજાને દેવાનું હોય. માન ઈચ્છા ન રખાય પામવાની. પામવાની ઈચ્છા ન રખાય. કોઈ મને માન આપે, તમે બીજાને માન આપો. અને જે બીજાને માન આપે એ મહાન. એ મહાન. મહાન કોણ? જે બીજાને મહાન આપે. તો બીજાને તમે સામેથી બોલાવો, ભાઈ તમે જય શ્રી કૃષ્ણ કરો, તમે રામ રામ કરો. સામેનો માણસ તમને કદાચ રામ રામ ન કરે, કઈ વાંધો નહીં. હમ દેંગે ઉસકો માન. સબકે હૃદય में एक ही तो आत्मा बैठा है. દરેકના તમે કોઈને રામ રામ કે પ્રણામ કરો ને, એ તમને જ તમે પોતાને પ્રણામ કરો છો. કારણ કે અહીંયા જે બેઠો છે એ જ ત્યાં બેઠો છે. અહીંયા જે બિરાજે છે ને હૃદયમાં, એ જ દરેકના હૃદયમાં. તમે કોઈને વંદન કરી લો તો તે તમને જ વંદન કર્યા કહેવાય, તમને જ પ્રણામ કર્યા કહેવાય છે. તો
અહીંયા દક્ષ ઊભા થઈ નિંદા કરે છે ભગવાન શંકરજીની, કહે છે કે આપણી જેવા સુશિક્ષિત સમાજની વચ્ચે એને કેમ આવવું જોઈએ, કેમ બેસવું જોઈએ, કેવા વસ્ત્રો પહેરવા જોઈએ એનું કંઈ ભાન નથી. ભસ્મ લગાડીને આવ્યો છે, માથા ઉપર જટાઓ છે, સર્પના ભૂષણો ધારણ કર્યા છે. બ્રહ્માના કહેવાથી મેં મારી વાલસોઈ પુત્રી એને પરણાવી, પણ હવે મને પસ્તાવો થાય છે કે આને મારી દીકરી મેં શું કામ આપી દીધી. આ પ્રકારે ભગવાન શિવની નિંદા થઈ રહી છે. નંદિકેશ્વર આગળ આવીને વિનવે છે, મહારાજ अब बस करो, नहीं माने तो कहा तुम्हारा ये मस्तक नीचे गिर जाएगा, बस्त मुखो भवतु. જે મુખથી તું શિવ નિંદા કરે છે એ મુખ તારું નીચે પડી જશે. શંકરે મનમાં વિચાર્યું કે ઝઘડો વધી ગયો છે, હવે અહીંયા ન રહેવાય. નંદી को लेकर कैलाश चले गए. भवानी पूछे छे केम वेला आव्या, बस काम पूरा हो गया, कुछ भी नहीं बोले शंकर. शंकर जी નું ગૃહસ્થ જીવન એટલું બધું સુંદર છે કે ઘરમાં कुछ भी नहीं है फिर भी सुखी है. बहुत सुंदर जीवन है. શંકરના ઘરમાં શું છે? બહુક્ષ ખટવાંગમ પરશુ રજનમ ભસ્મ ફણીન. મોહોક્ષ ખટવાંગમ. ભગવાન શંકરના ઘરમાં મહિમ્ન સ્તોત્રમાં લખે છે મોહોક્ષ ખટવાંગ પરશુ, પછી મૃગચર્મ હોય અને બધા હા પાટા મારતા હોય બસ, અને ભસ્મના ગોળા હોય, और कुछ नहीं है शिव के घर में, और फिर भी बहुत सुखी है. દાંપત્ય જીવનનું સુખ જો જોવું હોય તો શિવ પાર્વતી સમાન કોઈનું નથી. શિવ પાર્વતી, તમારે દાંપત્યનું સુખ જોઈતું હોય ને તોય તમારે शिव પાર્વતીની ઉપાસના કરાય, तब हमें दाम्पत्य का सुख मिलेगा. तो कुछ भी नहीं कहा और ये घटना घट गई. लेकिन दक्षना मनमा जे कुभावना बीज रोपाया एने ए दूर न करी शक्या. જ્યારે મોકો મળે ત્યારે એને શિવને પ્રતિભાને તોડવાની કોશિશો ચાલુ રાખી. શિવ પ્રત્યેના મનમાં કુભાવ થઈ ગયો. શિવની પ્રતિભા કેમ તોડવી, દેખો એની કોશિશો સતત થતી રહી. હવે સમયાંતરે જ્યારે એ યોગ્ય હતા દક્ષ, એટલે બ્રહ્માજીને લોકપાલ પદ આપી દીધું. એટલે એને વિચાર કર્યો હું બ્રહ્માનો દીકરો, એટલે બ્રાહ્મણે બૃહસ્પતિ સૌ નામનું યજ્ઞ કરાય અને ક્ષાત્ર કર્મ વહીવટી કર્મ મેં સ્વીકાર્યું, રાજા બન્યો. એટલે રાજાએ વાજપેયી યજ્ઞ કરવાનો અધિકાર છે. એટલે બંને પ્રકારના યજ્ઞોનું આયોજન દક્ષ પ્રજાપતિ કનખર ક્ષેત્રમાં હરિદ્વારમાં કર્યું. इसमें लिखते हैं इष्टवास वाजपेयेन ब्रह्मिष्ठान विभूय च बृहस्पति सवम नाम समारेभे क्रतुत्तमः. उत्तम क्रतु यानी यज्ञનું આયોજન થયું છે. બ્રહ્મિષ્ઠાન વિભૂય છે બૃહસ્પતિ સવમ વાજપેયીન. બૃહસ્પતિ સવ અને વાજપેયી યજ્ઞનું આયોજન થતા પોતાના સગા સંબંધીને, બધી દીકરીઓને, બધા જમાઈઓને, દેવવૃંદને બધાને બોલાવ્યા. કહે છે કે ચંદ્રમાં પોતાના વિમાનમાં બેસીને જતો હતો તો જયા નામની જે સખી હતી, શિવપુરાણની આ કથા છે, અહીંયા નથી લખી, શિવપુરાણમાં કે જયા પૂછે છે કે ક્યાં જઈ રહ્યા છો. એટલે કહ્યું કે ભાઈ યજ્ઞ છે દક્ષને ત્યાં. તો સતીને આવીને વાત કરી, પાર્વતીને. તો સતીને આવીને વાત કરતા સતીને એમ થયું કે ભાઈ મારા બાપુજી યજ્ઞ કરે ને મને આમંત્રણ નથી. તો અચાનક જવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ. કંઈ વાંધો નહીં, હું તો વહાલી દીકરી છું, આમંત્રણ મને જરૂર મળવાનું છે. અમે એક બહુ સરસ વાત લખી છે કે સતીના મનમાં વિચાર આવ્યો કે આ વખતે મોટી બેગ ભરીને લઈ જવી છે, કપડાં લઈ જવા છે, વસ્ત્રો લઈ જવા છે, અલંકારો લઈ જવા છે. અને મારા વસ્ત્રો અલંકારો મારા સ્વજનોને દેખાડીશ અને કહીશ કે હમારે પાસ ભી સબ કુછ હૈ. બહેનો છે ને ભેગી થાય ને ત્યારે વાતો કરતી હોય કે ભાઈ આને આટલું નબળું છે ને આને આટલું સારું છે ને, એટલે બધી વાતો કરતી હોય ને કે ભાઈ આ તો સતીના ઘરમાં તો કંઈ નથી, ત્યાં જઈએ ને તો બસ ભસ્મના ગોળા તમને મળે, નકર હામાં મળે, કંઈ નથી. એટલે આવી વાતો કરનારી બહેનોને મારે બધું બતાવવું છે. આમાં સતી સ્પષ્ટ કહે છે, આમાં લખે છે પશ્ય પ્રયાંતિર ભવાન યોષિતો અપ્ય અલંકૃતા કાંત સખા વરુથશ. દેખો વરુથશ, જથ્થાનો જથ્થો, મારી પાસે કેટલા બધા ઘરેણા છે જુઓ, તમે જોઈ લો, મારી પાસે કેટલા બધા કપડાં છે જોઈ લો, મારી પાસે કેટલા બધા અલંકારો છે, मेरे पास भी सब कुछ है, मैं दिखाऊंगी सबको. और ऐसा सोचते हुए भगवान शिव के पास आई. शिव समझ गए और सब जानी सब बात. तो आज शिव ने कहा हे शोभने, हम जरूर आते आपके साथ, लेकिन हम अनाहुता है, हमको आमंत्रण नहीं मिला है, अनाहुता है हम. त्वयोदितम शोभनमेव शोभने अनाहुता अप्यभयन्ति बंधुषो ते यदनुदपादित दोष दृष्टयो
બલિશાનાત્મમદેન મન્યુના. અને તમને દેવી મારે શું કહેવું, મેં આપને વાત નથી કરી. તમારા બાપુજીને આત્મમદ થયો છે, અભિમાન થયું છે. ઉત્તમ કુળમાં જન્મ, રૂપ રંગ આદિ મળ્યા, સત્તા સંપદા મળી ગઈ છે, અને આમે વિદ્યા આદિ તમને પ્રાપ્ત થાય એટલે અભિમાન થયા વિના રહે જ નહીં. હું કેટલો વિદ્યાવાન, હું કેટલો બધો પ્રતિભાશાળી, મને કેટલું બધું જ્ઞાન છે વેદોનું, ઉત્તમ ગુણ મળે અને અભિમાન થયા વગર તમને રહે જ નહીં. દેવી તમને ખબર નથી, તમારા સ્વજનોને આ બધી વાતની ખબર છે કે ગત યજ્ઞમાં એણે મારું અપમાન કરી નાખેલું હતું, છતાં મેં તમને કોઈ વાત કરી નથી. આજે પણ તમે જવાની ઈચ્છા રાખો છો, જશો તો તમારું એ અપમાન કરશે, અને તમારા સ્વજનો અપમાન કરે તમે સહી નહીં શકો દેવી. એ અપમાન શું કામ કરશે? કારણ કે ત્યાં રહેનારા લોકોના કર્મ અશુદ્ધ છે. તમને કોઈ સામેના માણસનું અપમાન કરવાનું મન થાય તો સમજો કે તમારા કર્મ બગડ્યા છે. જે વ્યક્તિનું કર્મ અશુદ્ધ હોય એને સામેની વ્યક્તિના હૃદયમાં રહેલો વાસુદેવ દેખાય નહીં. હે દેવી, દરેકના હૃદયમાં વાસુદેવ બેઠા છે, દરેકના હૃદયમાં ભગવાન છે, પરંતુ આવા અશુદ્ધ કર્મવાળા લોકોને ઈશ્વર દર્શન થતું નથી અને એ વારંવાર બીજાનું અપમાન કરી નાખે છે. તમારું પણ અપમાન થશે. और देवी स्वजनों से हुआ अपमान तुरंत मृत्यु दिला देता है. देवी आप जिंदा वापस नहीं आओगी, आपको मरना पड़ेगा, क्योंकि स्वजनों से हुआ अपमान आप सह नहीं पाओगे. સતીની આગળ ભગવાન શંકરજી બધી હકીકત કહી, પણ સતીને ક્રોધ આવી ગયો મનમાં. એક તો પ્રીતિ બહુ છે પિતા પ્રતિ, એમાં નિમંત્રણ નથી એટલે ક્રોધ આવ્યો. એ વખતે ભગવાને વિચાર્યું, હોય સોઈ જો राम रची राखा, जो राम ने सोचा होगा वही होगा, और कहा जाइए देवी आप जा सकती है. और એ વખતે પાર્ષદોએ જે ભગવાનના ગણો હતા એમણે બેગ તૈયાર કરી और सती को लेकर हरिद्वार की ओर चले. गोस्वामी जी मानस में लिखते हैं, पिता भवन जब गई भवानी, पिता भवन जब गई भवानी, दक्षत्रास काहू सनमानी, दक्षत्रास काहू सनमानी. सादर भले ही मिली एक माता, सादर भले ही मिली एक माता, भगिनी मिली बहुत मुस्काता, भगिनी मिली बहुत मुस्काता. दक्षन कछु पूछी कुशलाता, दक्षन कछु पूछी कुशलाता, सती ही बिलो की जरे सब गाता, सती ही बिलो की जरे सब गाता. तब चित चढ़े वो जो शंकर कहे वो, तब चित चढ़े वो जो शंकर कहे वो, प्रभु अपमानु समूझे पूरद है वो, प्रभु अपमान समूझे पूरद है वो. सुनहु सभासद सकल मुनिंदा, सुनहु सभासद सकल मुनिंदा, कहीं सुनी शंकर निंदा, कहीं सुनी शंकर निंदा, कहीं सुनी जिन शंकर निंदा, कहीं सुनी जिन शंकर निंदा. सभा मंडप में जब प्रवेश किया सती ने तो दक्ष ने अपने मुंह को फेर लिया. सती को बड़ा दुख हुआ कि आज पिता ने ऐसा व्यवहार मुझसे क्यों कर दिया. देखो शिव पुराण में एवी कथा लखी है
કે જ્યારે તારકાસુરની ઉત્પત્તિ સમયે શિવ પાર્વતીના વિવાહની आवश्यकता ઊભી થઈ ત્યારે देवताओं पसंदगी करी कि दक्ष प्रजापति के यहाँ माँ बेटी बनकर आए। कहा दक्ष आपको तप करना पड़ेगा और दक्ष ने तपस्या की माँ ने दर्शन दिया। लेकिन माँ ने कहा दक्ष को मैं आपको पिता बनाऊंगी, लेकिन मेरी एक शर्त यह है कि जिस दिन तुम मेरा अपमान करोगी उसी क्षण में मेरे शरीर का त्याग करके चली जाऊंगी। शिव पुराण में यह बात लिखी है कि जे दिवसे तमे मारो अपमान करशो ने ए ज क्षणे हूं मारा शरीर नो त्याग करीश और संसार को त्याग कर चले जाओ। और ये क्षण आ गई। अब दक्ष तो ये भूल गया होगा, लेकिन मां को याद है ये सब। और मां ने सभा में देखा शिव का स्थापन नहीं है और बहुत क्रोध से भर गई। देवी ने आकर सबके बीच में कहा कि मेरे शंकर ने आपका क्या बिगाड़ा है? शिव तो मेरा स्वरूप है, शिव तो मेरी आत्मा है। बस आपको यही काम है दूसरों का दोष को देखना। दोषान परेशान ही गुणेशु साधको। यहां बैठे हुए सब साधु पुरुष अपने को मानते हैं, लेकिन मैं तो मानती हूं कि आप तो सब केवल दूसरों का दोष देखने का काम करते हो। क्या दोष देखना साधु का कर्म है? दोषान परेशान ही गुणोषु साधवो ग्रहणंत के चिन्ह भवाद्रशा द्विजः। અહીંયા બેઠેલા હે બ્રાહ્મણો, જેણે જેણે મારા શંકરના દોષ જોયા છે ને એને બધાયને અવશ્ય બદલો મળવાનો છે। सो फलो तुरत लहब सब काहू, लहब सब काहू, सबको मिलेगा। भले भांति पछिताब पिता हो, और मेरे पिता को पछतावा करना पड़ेगा। कहते हैं कि मेरे शिव का अपमान आपने कर दिया। एक शिव नाम मात्र से जगत का कल्याण हो जाता है। शिव नाम जपने वाले का कल्याण कर देता है नाम। वो शिव ने आपका क्या बिगाड़ा है? मुझे मना कर दिया था, फिर भी मैं आई अपने पितृस्नेह के कारण। अब मैं जा नहीं सकती और यहां रह भी नहीं सकती। अब मेरे लिए मरने की सिवा कोई चारा नहीं रह गया। और इस प्रकार कहते हुए सती वहां बैठ गई, आचमन किया और अलौकिक अग्नि की धारणा कर दी। अलौकिक अग्नि, देखो लौकिक अग्नि मां ने बाली न सके, क्योंकि मां ने ही सब बनाया है। अग्नि किसने बनाया? मां ने। वायु किसने बनाया? मां ने। आकाश किसने बनाया? ये मां का सर्जन है सब। मां द्वारा सर्जन था, मां बिना सर्जन केम था? तो ये अलौकिक अग्नि को प्रकट कर दिया अंगुष्ठ में से, और अलौकिक अग्नि प्रकट होकर मां के शरीर को जलाने लगा। यज्ञ मंडप में हाहाकार थयो छे અને એ वक्ते सब आंखें मूंद कर बैठ गए। क्या होगा? मानो प्रलय आने वाला है ऐसा वातावरण बन गया। आ बाजू सती पोतानो प्राण शरीर माथी छोड़्यो અને प्राण भगवान के चरणों में आकर छिप गया। यज्ञ मंडप में हाहाकार थयो, सती का प्राण निकल गया, शरीर वहां पर पड़ा हुआ है। आ बाजू दक्ष को फिर भी कोई पछतावा नहीं हुआ। बीजी बाजू भगवान शंकर के पास गए, गण ने सब बातें सुनाई, लेकिन शिव मान नहीं रहे। नहीं नहीं, सती ऐसा कभी नहीं करेगी। शिव मान नहीं रहे। शिव पुराण में भी कथा लखी है कि वारे वारे बधाए आવીને समाचार આપ્યા એટલે शिवने थोड़ी शंका गई, खरेखर આવું થયું હશે? क्या सती ने अपने प्राण को त्याग दिया? नारद को बुलाया, नारद को पूछा क्या ये बात सत्य है? नारद ने सब हां कही और फिर गुस्सा कर दिया प्रभु ने। भगवान शंकर ने अपनी जटा को उखाड़ फेंका, उसमें से वीरभद्र प्रकट हुआ। शिव पुराण में वो लिखियो है कि साथ में भद्रकाली प्रकट हुई भगवान के ललाट में से। प्रभु के ललाट में से भद्रकाली का प्रागट्य हुआ और भद्रकाली को लेकर वीरभद्र चला और कनखल क्षेत्र में आया। मानो अभी प्रलय का समय आ चुका है ऐसा सबको लगने लग गया। आ बाजू આવી બધાને શિક્ષા કરી છે અને વીરભદ્રે દક્ષ પ્રજાપતિનું મુખ મરડી અને એમને યજ્ઞકુંડમાં હવન કરી દીધો। એ વખતે દક્ષનો નાશ થયો છે। યજ્ઞ મંડપમાં હાહાકાર થયો છે और सब डर गए, अब क्या होगा हमारा? उस समय वीरभद्र अपना काम करके शिव के पास चले गए। देखिए यजमान की मृत्यु हुई। यजमान यज्ञ में बैठे हैं ना, यजमान जो यज्ञ करने वाला कर्ता। तो सवाल यहां यह है कि यज्ञ करने वाले यजमान की हानि क्यों हुई?
કોઈ પણ યજ્ઞ કરવા તમે બેઠા હો ત્યારે તમારું નુકસાન શું કામ થયું એનો જવાબ અહીંયા આપ્યો છે કે કર્તાના હૃદયમાં જ્યારે શ્રદ્ધા ન હોય ત્યારે એણે કરેલો યજ્ઞ એને જ મારે છે, એના મારણ અને મોહનનો હેતુ બને છે। कर्ता के हृदय में श्रद्धा होनी चाहिए। आप जो भी करेंगे श्रद्धा से करें, पूर्ण श्रद्धा से कथा सुने, भाव से कथा सुने, भाव से सब काम करे। कहने का भाव के कर्ताना हृदय में श्रद्धा न होय तो एने करेलो ज यज्ञ एने ज मारे छे, एने माटे मारण ने मोहन नो हेतु बने छे। यज्ञ आराध्य भगवान शिव के प्रति श्रद्धा नहीं थी दक्ष के मन में। और देखो यहां श्रद्धा का तो अपमान हुआ। कौन है श्रद्धा? या देवी सर्वभूतेषु श्रद्धा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। यहां सती का अपमान कर दिया गया। श्रद्धा है सती, शांति है सती, कांति है सती, लक्ष्मी है सती, भ्रांति है सती, सब सती का ही तो स्वरूप है। तो श्रद्धा का अपमान हुआ तो फल तो मिला, लेकिन अश्रद्धा का फल मिल गया। देखो भाई, श्रद्धाનું ફળ મળે અને અશ્રદ્ધાનું ફળ તમને મળે, એ बात ध्यान में रखना। आस्तिक ने तो सिद्धि મળે, नास्तिक ने सिद्धि મળે। કોઈ એક માનતું હોય કે આસ્તિકને સિદ્ધિ મળે, નાસ્તિકને સિદ્ધિ મળે, પણ નાસ્તિકોને સિદ્ધિ મળે ને એ સમાજને ખોટે માર્ગે લઈ જાય, ગેરમાર્ગે લઈ જાય। અને આસ્તિકને સિદ્ધિ મળે ના તો આવા મહાપુરુષો પ્રભુના ચરણોમાં જીવને લઈ જાય। नास्तिको गलत बातों फैलावे आ संसार में, भ्रमणाओं ने फैलावे। नास्तिकों ने सिद्धि मिले तो जैसी आपकी भावना वैसी सिद्धि आपको मिलेगी। यहां अश्रद्धा का फल मिल गया। यज्ञ का आराध्य है भगवान शंकर के प्रति अश्रद्धा, और उसका फल मिला यहां दक्ष प्रजापति को। अब क्या करे? तो ब्रह्मा के कहने से चलो हम सब कैलाश में चलते हैं। बदा कैलाश तरफ चाल्या छे। एमां वर्णन छे કે બધા કૈલાસમાં આવે પહેલા માનસરોવરમાં સ્નાન કરે છે।